हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार। तो विद्यार्थी मित्रों, चैनल पर पहली बार चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળે। તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1બ છે, વ્યાખ્યા આપો। 4 માર્ક છે, રાઈટ। 5 માંથી ગમે તે 4 લખવાનું છે। નિવાસ સ્થાન, વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને નિવાસ સ્થાન કહે છે। વિદ્યાર્થી મિત્રો, ઉત્તેજના, આપણી આસપાસના એવા ફેરફારો જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે। પ્રજનન, સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે। અનુકૂલન, ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનના લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો કે ટેવો, લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે તેને અનુકૂલન કહે છે। વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રકરણ નંબર 7 અને 8, સુરેખ ગતિ, તેમાં પદાર્થનો ગતિમાર્ગના સીધી રેખામાં હોય છે। બંદૂકમાંથી છૂટેલી ગોળીને સુરેખ ગતિ કહે છે। વિદ્યાર્થી મિત્રો, આવત ગતિ, વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવત ગતિ કહે છે અને લોલકની ગતિ આવત ગતિ છે। પારદર્શક પદાર્થ, જે પદાર્થ પ્રકાશને સંપૂર્ણપણે પસાર થવા દે તેને પારદર્શક પદાર્થ કહે છે। ઉદાહરણ તરીકે હવા, પાણી, કાચ, બરાબર। મોસ્ટ આઈએમપી છે। અપારદર્શક પદાર્થ, જે પદાર્થ પ્રકાશને પસાર થવા દેતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે। ઉદાહરણ દિવાલ, લોખંડને પૂઠું। પ્રકરણ 9 અને 10, વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે। વિદ્યુત સુવાહક પદાર્થ, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે। વિદ્યુત અવાહક પદાર્થ, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થઈ શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ